નમસ્કાર મિત્રો, જાન્યુઆરીથી શરૂ થશે આ રાશિઓના અચ્છે દિન। ચંદ્ર અને ગુરુ બનાવશે શક્તિશાળી ગજ કેસરી યોગ। 2025 ચંદ્ર 9 જાન્યુઆરીએ રાત્રે 8:46 વૃષભ રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે ગુરુ સાથે યુતિ થશે અને ગજ કેસરી યોગનું નિર્માણ થશે। આવી સ્થિતિમાં 3 રાશિઓને ઘણો ફાયદો થઈ શકે છે। તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે। નવગ્રહમાં ચંદ્રને સૌથી ઝડપી ગતિએ ચાલતો ગ્રહ માનવામાં આવે છે, કારણ કે ચંદ્ર એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માટે લગભગ 2.5 દિવસ લે છે। એટલા માટે ચંદ્ર કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ બનાવતો રહે છે। એવામાં ચંદ્ર 9 જાન્યુઆરીના રોજ વૃષભ રાશિમાં પ્રવેશ કરી જશે, જ્યાં પહેલાથી જ ગુરુ બિરાજમાન છે। ગુરુ અને ચંદ્રની યુતિથી વૃષભ રાશિમાં ગજ કેસરી રાજયોગનું નિર્માણ થવાનું છે। આ યોગની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે, પરંતુ 3 રાશિઓ એવી છે જેની કિસ્મત ચમકી જવાની છે। તો આપણે જાણીએ કે આ રાશિઓ કઈ છે। સૌથી પહેલી રાશિ છે વૃષભ રાશિ। આ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં અપાર સફળતા મેળવી શકવાના છે। લાંબા સમયથી અટકેલા કામ ફરી એકવાર શરૂ થવાના છે। માતા લક્ષ્મીની કૃપાથી ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે। આવી સ્થિતિમાં તમે દરેક સમસ્યા અને પડકારને સરળતાથી પાર કરી શકશો। દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે ઘણો ફાયદો થશે। નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું સારું રહેશે। તમને ઉચ્ચ અધિકારીઓ માટે કામ મળી શકે છે। આવી સ્થિતિમાં તમારી કારકિર્દીમાં પ્રગતિની તકો પણ બની શકે છે। તમને અનપેક્ષિત નાણાકીય લાભ મળી શકે છે। તમે ભવિષ્ય માટે પૈસા બચાવવા પણ સફળ થઈ શકો છો। બીજી રાશિ છે ધન રાશિ। આ રાશિના લોકોને પૈતૃક સંપત્તિથી લાભની સાથે અચાનક જ આર્થિક લાભ મળી શકે છે। તમારા કરિયર ક્ષેત્રની આપણે વાત કરીએ તો તમારું સંપૂર્ણ ધ્યાન તમારા કામ પર રહેશે, જેના કારણે તમને લાભ મળવાની સંભાવના છે। વ્યવસાયમાં તમારા દ્વારા બનાવવામાં આવેલી વ્યૂહરચના ફાયદાકારક સાબિત થવાની છે। આર્થિક સ્થિતિ સારી રહેશે। તમે સરળતાથી લોન અને ક્રેડિટ મેળવી શકશો। સ્વાસ્થ્ય પણ સારું રહેશે। હવેની રાશિ છે કુંભ રાશિ। આ રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળવાનો છે। લાંબા સમયથી અટકેલા કામ ફરીથી ચાલુ થવાના છે। આ સાથે તમે કોઈ કામમાં કરેલી મહેનત માટે તમને સારો પ્રતિસાદ મળે છે। તેનાથી તમને લાભની સાથે ઘણી ખુશી પણ મળી શકે છે। મિત્રો, નોકરિયાત લોકોને પણ લાભ મળવાની પૂરી સંભાવના છે। દેવી લક્ષ્મીની કૃપાથી ધનલાભ થઈ શકે છે। આ આપવામાં આવેલી માહિતી જ્યોતિષ ગણના ઉપર આધારિત છે। અહીં આપેલ અંદાજિત તથ્યોની કોઈ પુષ્ટિ કરતું નથી। પાલન કરતા પહેલા સંબંધિત નિષ્ણાતોની